नमस्कार, आप देख रहे हैं पब्लिक लाइव न्यूज और आपके साथ हूं राजेश विश्वकर्मा। दरअसल सूरत क्राइम ब्रांच के हत्थे चढ़े दो लुटेरे। दरअसल अमरोली पुलिस स्टेशन की हद में दो लुटेरे ने मिलकर एक लूट की वारदात को अंजाम दिया था, जिनको पकड़ने के लिए क्राइम ब्रांच 24 घंटे के अंदर ही गुजरात के आनंद से दो लुटेरों को धर दबोचा। इनके पास से कुल करीबन 4,66,000 रुपया कैश, मोबाइल, रेम्बो चाकू, बैंक के पासबुक तथा अन्य जो चीजें हैं वो पुलिस ने बरामद किया है। दरअसल आपको बता दें कि कतारगाम का एक रहने वाला शिकायतकर्ता जो करीबन कलेक्शन का काम किया करता था, बस उसी की रैकी की थी और रैकी करने के बाद लूट की वारदात को इन्होंने पूरी प्लान रचाया और उस प्लान में ये सक्सेसफुल भी हो गए। करीबन 7,88,000 रुपए की ये पूरी लूट की वारदात को अंजाम दिया और वहां से ये लोग जो है अपने गांव जो है वो निकल जाते हैं, जिसको पकड़ने के लिए लोकल पुलिस और क्राइम ब्रांच लग जाती है। चंद घंटों के अंदर ही क्राइम ब्रांच ने गुप्त सूचना के आधार पर जो है आनंद के एक गांव में पहुंचते हैं, जहां से ये दोनों लुटेरों को पकड़ने के लिए वहां पर जाल बिछाया और दोनों को धर दबोचा। दरअसल क्राइम ब्रांच इस पूरे मामले की जांच में जुटी है कि आखिर इस लूट के पीछे की वारदात क्या थी, किस वजह से इन्होंने लूट की वारदात को अंजाम दिया। ये तमाम जो है तहकीकात और इंक्वायरी हाल में बाकी है। देखना होगा कि अमरोली पुलिस क्या कुछ इस पूरी वारदात के पीछे की कहानी और उन दोनों का और इसके साथ कोई लिंक है या नहीं, ये तमाम जानकारी इकट्ठा करने के लिए आगे इन्वेस्टिगेट कर रही है। तब तक के लिए आप देखते रहिए पब्लिक लाइव। લૂંટના આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। શું છે વિગત? ગઈ તારીખ 12/7/2025 રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે। એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા। પાછળથી બે અજાણ્યા ઈસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા। શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા। એણે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા। આ બાબતે ચપ્પુ મારી અને એક ગંભીર બનાવ બનેલો। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી, જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે। એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા। એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4 લાખ 4.5 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે। આ બંનેની ધરપકડ કરવામાં આવે છે। આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે। આરોપીએ કઈ રીતે રેકી કરી હતી, કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લઈને? એ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે, જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા ચૂંટવાની કોશિશ કરી હતી। બંને આરોપી શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી? આરોપીઓ ત્યાં છૂટક રખડતા ભટકતા જેવું છે, કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા અહીંયા। બાકીની રકમ લૂંટની ક્યાં છે? પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। 48 કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન। એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે। 75 થી 80% જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે। સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી, પણ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।